2. સન્માન સમારોહ. સ્થાન ગામ મોટી ખડોલ, મહુદા ડાકોર રોડ. સમય બપોરે 2 થી 5. મૈત્રીબેન કાંતિભાઈ પટેલ, સુરત. સૌથી નાની 19 વર્ષના કમર્શિયલ પાયલટ. ગુજરાતની મૈત્રી પટેલ ભારતની સૌથી નાની વયની વાણિજ્યિક પાયલટ માટે આકાશ જ સૌથી મોટી મર્યાદા છે. તેણીએ 21 વર્ષની ઉંમરે ભારતની સૌથી નાની વયની મહિલા પાયલટ તરીકે 35,000 ફૂટની કાચની છત તોડનાર આયેશા અઝીઝનો રેકોર્ડ તોડ્યો. તાજેતરમાં 19 વર્ષીય મૈત્રીએ મુંબઈમાં જમીન પર તાલીમ લીધા પછી ફક્ત 11 મહિનામાં યુનાઇટેડ સ્ટેટ્સમાં પાયલટ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. જો કે તેણીએ 8 વર્ષની ઉંમરથી ઉડાન કારકિર્દીનું સ્વપ્ન જોયું હતું. તે તેના પિતા હતા જેમણે તેને ઊંચી ઉડાન ભરવા માટે પાંખો આપી હતી. ભારતની સૌથી નાની વયની વાણિજ્યિક પાયલટ મૈત્રી પટેલ ટૂંક સમયમાં દેશના મહિલા પાયલટ્સના વધતા જતા જૂથમાં જોડાશે, જેમાંથી 105 કેપ્ટન એર ઇન્ડિયા પરિવારમાં છે. કુલ ભારતીય પાયલટ્સના 12.5% મહિલાઓ સાથે ભારતમાં વિશ્વમાં મહિલા પાયલટ્સનો સૌથી વધુ હિસ્સો છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં મહિલા પાયલટ્સનો હિસ્સો 5.4%, કમર્શિયલ એરલાઇન્સના મહિલા પાયલટ્સના વૈશ્વિક સરેરાશ કરતાં થોડો વધારે છે. ભારત પછી આયર્લેન્ડ આવે છે, જ્યાં કુલ પાયલટ વસ્તીમાં મહિલાઓનો હિસ્સો 9.9% છે. સામાન્ય ભારતીય માતા પિતાથી વિપરીત, મૈત્રીના પિતા કાંતિલાલે તેમની પુત્રીના લગ્ન માટે બચત કરવાને બદલે તેના શિક્ષણ અને કારકિર્દીમાં રોકાણ કર્યું. સારા પરિવારમાંથી ન હોવા છતાં તેમણે તેણીને અંગ્રેજી માધ્યમની શાળામાં મોકલવામાં સફળ રહ્યા. દરેક મધ્યમવર્ગીય ભારતીય પિતા તેમના બાળકોને વ્યાપારિક પાયલટ તાલીમ કાર્યક્રમ માટે વિદેશ મોકલવાનું પોષી શકતા ન હતા. મૈત્રીના પિતાએ અમેરિકામાં તેણીની તાલીમ માટે પૂર્વજોની જમીનનો એક ટુકડો વેચી દીધો. પિતા અને પુત્રી બંનેના સ્વપ્ન એકબીજા સાથે સુસંગત હતા. કાંતિલાલે મૈત્રીને પાયલટ બનાવવાના સ્વપ્ન તે દિવસોથી જ જોયા હતા, જ્યારે તેઓ સુરતથી મુંબઈ CSMI એરપોર્ટ પર લોકોને પરિવહન કરતા અને ખેતી કરતા હતા. મુંબઈ એરપોર્ટ પર વિમાનો ઉડતા જોઈને તેમણે વિમાનના કોકપિટમાં તેમની પુત્રીની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. મૈત્રી પોતે આકાશને સ્પર્શવા માંગતી હતી. આમ તેમની આકાંક્ષાઓનો સુમેળ મૈત્રી પટેલને 19 વર્ષની ઉંમરે ભારતની સૌથી નાની વયની વાણિજ્યિક પાયલટ બનાવવામાં પરિણમ્યું. તેણીએ 18 મહિનાનો પાયલટ તાલીમ અભ્યાસક્રમ ફક્ત 11 મહિનામાં પૂર્ણ કર્યો. તે હવે બોઇંગ વિમાન ઉડાવવાની ગતિશીલતામાં તાલીમ માટે તૈયારી કરી રહી છે. એક દિવસ તે ભારતથી USA અને અન્ય દેશોની મધ્યમ અંતરની અને લાંબા અંતરની નોનસ્ટોપ ફ્લાઇટ્સ માટે બોઇંગ વિમાનોનું પાયલટિંગ કરશે. એર ઇન્ડિયા અને એર વિસ્તારા બંનેના કાફલામાં બોઇંગ છે. નોંધનીય છે કે કેપ્ટન ઝોયા અગ્રવાલના નેતૃત્વ હેઠળ એક મહિલા પાયલટ ટીમે જાન્યુઆરી 2021માં રોગચાળાના સંકટની વચ્ચે ઉત્તર ધ્રુવ પર SFOથી બેંગલુરુની એર ઇન્ડિયાની સૌથી લાંબી અને પ્રથમ નોનસ્ટોપ ફ્લાઇટનું સંચાલન કર્યું હતું.